મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં આગામી 3 દિવસમાં થવાનું છે માવઠું અને પાકું જ છે મિત્રો, ફાઇનલ જ છે ખેડૂત મિત્રો કે માવઠું થવાનું છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં। તમે જોઈ શકો છો અહીં પશ્ચિમ તરફ વાદળનો સમૂહ, પશ્ચિમી વિક્ષોભનો સમૂહ છે એ ઝડપથી આગળ વધી રહ્યો છે। ત્યારે આગામી 3 દિવસમાં કયા વિસ્તારમાં થશે માવઠું તેને લગતી સંપૂર્ણ વાત કરીશું મિત્રો, માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 28 માર્ચ અને સવારના તાજા સમાચાર જોઈએ તો મિત્રો વાદળનો સમૂહ છે સવારના સમયે છે જામનગર આ ઉપરાંત દ્વારકા સાથે સાથે પોરબંદરનો વિસ્તાર તેમજ રાજકોટના વિસ્તારમાં જોવા મળશે। વાદળો સાથે સાથે કચ્છના વિસ્તારોમાં પણ જોવા મળશે। ત્યારબાદની સાંજની સ્થિતિ જોઈએ તો સાંજના સમયે પવનો છે મુખ્યત્વે પશ્ચિમ તરફના જોવા મળશે અને ફરીથી વાદળો છે એ દ્વારકાના દરિયાકાંઠે દર્શન દેશે મિત્રો। ત્યારબાદ આપણે આગળની વાત કરીશું। 28 તારીખના રોજ છે એ ખાસ કરીને પાકિસ્તાન અને કચ્છ બોર્ડર આસપાસ વરસાદી એક્ટિવિટી ફરીથી શરૂ થશે માવઠાની, જેમાં છે છૂટાછવાયા ઝાપટા છે જોવા મળશે કચ્છ અને પાકિસ્તાન બોર્ડર આસપાસના વિસ્તારોમાં મિત્રો। ત્યારબાદ મહત્ત્વની વાત કરવાની છે તારીખ 29 રાતથી જ મિત્રો તમે જોઈ શકો છો વાદળનો સમૂહ 29 તારીખ અને વહેલી સવારે પણ વાદળો છે એ સૌરાષ્ટ્રમાં તેમજ કચ્છમાં છે જોવા મળશે મિત્રો। 29 તારીખ અને બપોરના 11 વાગ્યાના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો દ્વારકા સાથે સાથે ખંભાળિયા તેમજ જામનગર આ ઉપરાંત પોરબંદર સહિતના કાંઠારા વિસ્તારોમાં છાટાછૂટી જેવો માવઠાનો માહોલ છે જોવા મળશે। આ ઉપરાંત કચ્છના વિસ્તારોમાં પણ માંડવી તેમજ મુન્દ્રા, ગાંધીધામ આ ઉપરાંત ભુજ સહિતના વિસ્તારોમાં નારાયણ સરોવરની આસપાસ, ખાવડાની આસપાસ તમે જોઈ શકો છો માવઠાના છાટાછૂટી જેવા વાદળો છે અને તેમજ અમુક જગ્યાએ છે એ છૂટાછવાયા ઝાપટા જોવા મળશે મિત્રો। બપોર બાદ આપણે જોશું, બપોર બાદ માવઠાની તીવ્રતામાં થોડો વધારો થશે, જેમાં દ્વારકા, જામનગર, લાલપુર, જામજોધપુર વિસ્તાર, ભાણવર વિસ્તાર, ખંભાળિયા, કલ્યાણપુર, લાંબા, પોરબંદર, હર્ષદ આ ઉપરાંત પડતરી, ધ્રોલ, મોરબી, રાજકોટ સહિતના વિસ્તારોમાં બપોરના સમયે છે એ છૂટા છવાયા વિસ્તારમાં માવઠું જોવા મળશે મિત્રો। આ ઉપરાંત ગાંધીધામ, માંડવી, કચ્છ સહિતના વિસ્તારોમાં અંજાર, રાપર, ભચાઉ સહિતના વિસ્તારોમાં છે એ છૂટા છવાયા વિસ્તારમાં માવઠાનો વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ સાંજની વાત કરીએ તો સાંજના છે એ માવઠું થોડુંક આગળ વધશે, જેમાં જૂનાગઢ આ ઉપરાંત ગીર વિસ્તાર, કેશોદ, અમરેલી, ગોંડલ તેમજ જસદણથી પશ્ચિમના વિસ્તારમાં સાથે જ મહુવા, જેસરના ગ્રામ્ય વિસ્તારોમાં સાથે સાથે બોટાદ અને સુરેન્દ્રનગરની ચોટીલાની વચ્ચે આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું છે એ જોવા મળશે મિત્રો। આ હતી 29 તારીખની વાત। 29 તારીખથી છે માવઠું છે પોતાનો રંગ બતાવવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે તારીખ 30ની વાત કરીશું। 30 તારીખના રોજ પણ માવઠું જોવા મળશે બપોરના સમયે કચ્છના અમુક વિસ્તારોમાં છાટાછૂટી જેવો અને ઝાપટા સુધીનો વરસાદ પડશે મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ રાધનપુર તેમજ થરાદ બોર્ડર આસપાસના વિસ્તારોમાં પણ માવઠાનો વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીએ 30 તારીખ સાંજના સમયે તમે જોઈ શકો છો ગુજરાતના ઘણા વિસ્તારમાં માવઠાનો વરસાદ છે એ જોવા મળશે, જેમાં અલગ અલગ વિસ્તારો છૂટાછવાયા વિસ્તારો જેમાં ઉત્તર ગુજરાતના થરાદ વિસ્તાર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાલનપુર, હિંમતનગર, મહેસાણા, અરવલ્લી તેમજ રાધનપુર આ ઉપરાંત ચાણસ્મા, અમદાવાદ, ગાંધીનગર, કલોલ વિસ્તારમાં, કડી વિસ્તારમાં ઉત્તર ગુજરાત પણ બાકાત નહીં રહે મિત્રો। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ છૂટાછવાયા વિસ્તારમાં માવઠું જોવા મળશે। એ સાથે જ સૌરાષ્ટ્રના પણ રાજકોટ તેમજ મોરબી, સુરેન્દ્રનગર, થાન, ચોટીલા, બોટાદ, ભાવનગર આ ઉપરાંત જામનગર તેમજ જૂનાગઢ, ઉપલેટા, ભાયાવદર વિસ્તારોમાં છૂટા છવાયા વિસ્તારમાં ફરીથી માવઠું જોવા મળશે મિત્રો। 29 અને 30 તારીખના રોજ ખતરાની ઘંટી વાગી રહી છે ખેડૂતો માટે। મહત્ત્વના સમાચાર હજુ પણ માવઠા બાબતે કેટલા વિસ્તારમાં થશે માવઠું અને કેટલી તીવ્રતા રહેશે તેને લગતી પણ વાત છે આગળના વિડીયોમાં અમે કરતા રહીશું, તો ખેડૂત મિત્રો તૈયારી કરી લેજો। માવઠું થવાનું છે 29 અને 30 તારીખના રોજ ફાઇનલ છે મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।